સો હેલો એવરીબડી, કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા એકદમ સારા હશો, એકદમ ફિટ હશો. એન્ડ હમણાં ભાઈ આપણી ઇન્સ્ટાગ્રામ પર મેં ગુજરાતીમાં વ્લોગ્સ ચાલુ કર્યા છે. સો મેં વિચાર્યું કે હું ગુજરાતીમાં વ્લોગ બનાવી શકું છું, તો પછી મેં યુટ્યુબ પર કેમ નથી નાખતો. સો આજથી હું ચાલુ કરી રહ્યો છું યુટ્યુબ વ્લોગ્સ ઇન ગુજરાતી. સો શાહિદ ગચી એમ તો હિન્દીમાં હું બનાવતો હતો, પણ હવેથી આપણે ચાલુ કરી રહ્યા છે ગુજરાતીમાં વ્લોગ્સ. સો ભાઈ ખૂબ જ મજા આવવાની છે, ખૂબ જ અલગ અલગ જગ્યાએ એક્સપ્લોર કરીશું, ખૂબ જ અલગ અલગ કોલેજના બ્લોગ્સ આવશે. એન્ડ હમણાં તો અમારું સિટી બોયઝ થોડું અલગ અલગ થઈ ગયું છે, અલગ અલગ ક્લાસમાં અમે વેચાઈ ગયા છે હમણાં તો. બટ કોઈ નહીં, હમણાં તો ભાઈ હું ગોરવામાં છું કરન્ટલી, એન્ડ હું મોરમ માટે આવ્યો હતો, જેવો તમે કાલે વિડીયો જોયો હતો છાણીનો. સો ગોરવાનો પણ હું મૂકવાનો હતો, બિકોઝ મારી તબિયત થોડી ખરાબ થઈ ગઈ, એના માટે હું નહીં મૂકી શક્યો, હું બહાર જ નહીં જઈ શક્યો, પછી છાણીથી સીધો ઘરે આવી ગયો હતો હું. એન્ડ હવે નેક્સ્ટ આગળ તમને ખૂબ જ અલગ અલગ વ્લોગ્સ જોવા મળવાના છે, તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. નીચે લખેલી જ છે આપણી ચેનલ, અગર તમે ઇન્સ્ટાગ્રામ પરથી જુઓ છો, યુટ્યુબવાળા નીચે બટન આપેલું છે, ફટાફટ ત્યાં જઈને સબસ્ક્રાઈબ કરી લેજો. સો ચલો જોઈએ છે આગળ શું કરીએ છીએ. હવે આપણે બહાર જઈશું, કંઈક મસ્ત એક્સપ્લોર કરીશું એન્ડ તમને પણ બતાવીશું. હમણાં આપણો આ સેટઅપ હતો, રિંગ લાઇટ એન્ડ ઓલ્સો માઇક. અને ભાઈ આપણા સુફિયાનભાઈ બી છે અહીંયા પણ આપણી સાથે. એન્ડ ભાઈ અલગ અલગ કોન્ટેન્ટ જોવા માટે આપણા પેજને સબસ્ક્રાઇબ તો કરી જ લેજો, કેમ કે હવે ભાઈ ઇટ્સ અ ટાઈમ ટુ કમ બેક. હમણાં બપોરના વાગ્યા છે ઓલમોસ્ટ 3 અને અમે નીકળી ગયા છે. જો ભાઈ સો હવે જઈશું સ્ટુડિયોમાં થોડીક શોપિંગ કરવા માટે એન્ડ જોઈએ ક્યાં ક્યાં જઈએ છે. અત્યારે ગરમી બહુ છે, પણ આ ભાઈ બહાર લઈને આવી ગયા છે. હવે અમે જઈએ છીએ સ્ટુડિયોમાં. સ્ટુડિયોમાં જઈને ખબર નહીં શું કરીશું, પણ કરીશું ખરા કે જબરદસ્ત શૂટ કરવા આવી ગયા પાછા. તો વડોદરાની પબ્લિક તમને આજે હું બતાવીશ કે કેટલી ગરમી છે વડોદરાના અંદર. હાથ ટેનિંગથી ભરાઈ ગયા ખાલી અડધો કલાકમાં જ. હવે અમે પાછા જઈએ સ્ટુડિયો. ખબર નહીં સ્ટુડિયોમાં જઈને શું કરીશું, પણ કંઈ તો કરીશું. એ વડોદરા હવે લાઈક દુબઈને ટક્કર મારવા આવી ગયું છે થોડું થોડું, પણ શું કહે છે 1%. હા, આવી ગયું છે આપણું ઝુડિયો. તો આપણે બાઇકને પાર્ક કરીએ. ફાઇનલી ઝુડિયો પર પહોંચી ગયા છે. ખાસો 2 માળનું મોટું ઝુડિયો. શું કહે ઝુડિયો વિશે? ખબર નહીં કમાયા છે, પણ આયા છે ખરા. નીકળ્યા તારનો ભાઈ એક જ વસ્તુ બોલ્યા છે, ખબર નહીં કમાયા છે, પણ આયા છે ખરા, આયા છે ખરા. બોલ લે હવે, ચાલ. બોલ. હમણાં અમે આવી ગયા છે સોક્સના સેક્શનમાં. એ ચપ્પલ માત્ર 399 રૂપિયામાં. ક્રોક્સ છે, સોરી. હા, પણ 299ના છે. એકચ્યુઅલી અમે ઝુડિયોમાં આવ્યા છે વિન્ડો શોપિંગ કરવા માટે. એટલે કંઈ લેવું તો છે નહીં, બસ વિન્ડો શોપિંગ કરવા માટે આવ્યા છે, જોવા માટે આવ્યા છે. ઈચ્છા થાય તો લઈ પણ લઈએ ને. હા, એટલે એવું જ, ખાલી જોયું, ઈચ્છા થઈ તો લઈ લીધું, શું પ્રોબ્લેમ છે? જોવાના પૈસા નહીં, લેવાના જ પૈસા. લઈ લે ને, તું લઈ આવે, ગિફ્ટ આપે તો લઈ લો. લઈએ ને યાર, તારા માટે એવું બીજું ના કીધું તો લઈ લે. કેમેરો બંધ ફરી લીધું છે અને હવે જઈએ છે ફેમસ લસ્સી પીવા માટે. સુફિયાન કહે છે કોઈ જગ્યા છે અહીંયા આગળ વડોદરામાં જ્યાં ફેમસ લસ્સી મળે છે, તો આજે એ વસ્તુ આપણે એક્સપ્લોર કરીએ. ફર્સ્ટ બ્લોગની અંદર કંઈક વસ્તુ નવું એક્સપ્લોર કરીએ. શું કહે સુફિયાન, તમે પીધી છે લસ્સી? હા, કેવી છે? જોરદાર. તો ચલો જઈએ. કયા વિસ્તારમાં છે? નજીક જ છે. ચલો તો જોઈએ કેવી લસ્સી છે. આયરું કોમ્પ્લેક્સ અને આયરે ભાઈ ચાચાની લસ્સી અને છાસ. ચલો ટેસ્ટ કરીએ આજે. મારી છાસ પણ મળી ગઈ છે આજે. આ લસ્સી બની રહી છે હમણાં. કેવો ટેસ્ટ છે? ગાઈસ, ફાઇનલી મારા પાસે લસ્સી આવી ગઈ છે અને છાસ. સુફિયાન, છાસનો કેવો ટેસ્ટ છે? છાસ કારણ કે હું ઓલ ટાઈમ અહીંથી જતો તો દાદાની છાસ તો પીને જ જવાની. અને ભાઈ મેં લસ્સી ટેસ્ટ કરીએ કેવી લાગે તો જોઈએ. જબરદસ્ત લસ્સી છે ભાઈ. 20 રૂપિયામાં તો કંઈ ના કહેવાય, પીવાય ભાઈ, બહુ મસ્ત લસ્સી છે.
લોકેશન છે આ અગોરા હાઇટ્સ ને એની એક્ઝેક્ટ સામે અહીંયા દાદાની લસ્સી તમને મળી જવાની છે. લસ્સી અને છાશ બંને મળી જવાની છે. એ લસ્સીની પ્રાઇસ રહેવાની છે માત્ર 20 રૂપિયા અને છાશની પ્રાઇસ રહેવાની છે ફક્ત અને ફક્ત 10 રૂપિયા.